તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, અગાઉના લેક્ચરમાં તમને નિકોટીનનું બંધારણ પુરવાર કરાવી દીધું છે અને સંશ્લેષણ પણ કરાવી દીધું છે. અત્યારે આપણે નિકોટીનનું સંશ્લેષણ રીકેપ કરવાનું છે. તો પહેલા તબક્કામાં ઇથાઇલ નિકોટિનેટ બનાવવાનું છે અને બીજા તબક્કામાં N-ethyl 2-pyrrolidone ની બનાવટ અને ત્રીજા તબક્કામાં બંને નિપજનું સંકલન કરવાનું છે ને પછી 3 તબક્કા પછી એમાંથી નિકોટીન મળે છે. તો હવે આપણે સૌપ્રથમ એનું બંધારણીય સૂત્ર જોઈએ અને પછી એનું સંશ્લેષણ જોઈએ. તો નિકોટીન આ નિકોટીનમાં પિરિડીન ચક્ર અને પાયરોલિડિન ચક્ર હોવો જોઈએ, એમના કેન્દ્રમાં છે. તો નિકોટીનમાં પિરિડીન ચક્ર અને પાયરોલિડિન ચક્ર બંને હાજર છે. તો આપણે નિકોટીનનું બંધારણીય એકમ છે પિરિડીન ચક્ર અને પાયરોલિડિન ચક્ર. આ એનું બંધારણ છે. આ છે પિરિડીન ચક્ર ને પાયરોલિડિન. જ્યારે સંતૃપ્ત હોય ત્યારે એને કહેવામાં આવે છે પાયરોલિડિન. આ છે એનું બંધારણ. આ છે પિરિડીન ચક્ર અને આ છે પાયરોલિડિન ચક્ર. આ છે આલ્ફા, આ છે બીટા. તો આ જે પાયરોલિડિન ચક્ર છે એના આલ્ફા કાર્બન છે પિરિડીનના બીટા કાર્બન સાથે જોડાયેલા છે. બરોબર? તો આ પિરિડીન ચક્રના છે બીટા, આ છે બીટા અને આ પાયરોલિડિન ચક્રના આલ્ફા. સ્થાન આપવું હોય તો શું આવશે? 1, 2, 3 અને આના આવશે 1 અને 2. તો પિરિડીનના બીટા અથવા ત્રીજા સ્થાન અને પાયરોલિડિનના બીજા અથવા આલ્ફા સ્થાન. આ બનાવવા માટે આપણે સ્ટ્રક્ચર જોઈએ તો આ એક ભાગ બનાવવાનો છે અને બીજું આ ભાગ બનાવવાનો છે. એનું સંશ્લેષણ કરવા માટે એક બનાવવાનું છે ઇથાઇલ નિકોટિનેટ. આપણે આ બનાવવાનું છે ઇથાઇલ નિકોટિનેટ. બરોબર? અને બીજું આપણે બનાવવાનું છે N-methyl 2-pyrrolidone. કીટો ગ્રુપ છે એટલે અથવા લખી શકીએ પાયરોલિડિન 2-on. આ બે નિપજ બનાવવાનું છે A અને B. સૌપ્રથમ ઇથાઇલ નિકોટિનેટ ની બનાવટ. એના માટે સ્ટાર્ટિંગ મટીરીયલ લેવાનું છે પિરિડીન 3-કાર્બોક્સિલિક એસિડ. આ છે પિરિડીન અને ત્રીજા સ્થાન ઉપર કાર્બોક્સિલિક એસિડ આવે. આ છે 1, 2, 3. આને કહેવામાં આવે છે પિરિડીન 3-કાર્બોક્સિલિક એસિડ. 3-કાર્બોક્સિલિક એસિડ અથવા એને કહેવાય પિરિડીન બીટા કાર્બોક્સિલિક એસિડ. પિરિડીન बीटा आ थाय अल्फा
અને આ થાય બીટા. તો બીટા કાર્બોક્સિલિક એસિડ બરોબર, અથવા એનું નામ છે નિકોટિનિક એસિડ. નિકોટિનિક એસિડ ને કહેવાય નિકોટિનિક એસિડ. આપણે ઇથેનોલ સાથે પ્રક્રિયા કરવાનું છે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જે ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વપરાય ને એક પ્રકારના એસ્ટેરિફિકેશન પ્રક્રિયા થાય વત્તા C2H5OH આ છે ઇથેનોલ. એને શું કરવાનું છે? બંનેને ગરમ કરવાનું છે. કોના હાજરીમાં? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે ડિહાઇડ્રેટિંગ એજન્ટ. એમાંથી હાઇડ્રોજન, આમાંથી હાઇડ્રોજન અને આમાંથી OH જુદું થાય H2O. તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે એસ્ટેરીકરણ અથવા એસ્ટેરિફિકેશન પ્રક્રિયા. એસ્ટેરિફિકેશન પ્રક્રિયા બરોબર. હવે અહીંયા જે OH છે એની જગ્યા આ શું કરવાનું છે? ઇથોક્સાઇડ આયનને જોડવાનું છે. એમાંથી બને ઇથાઇલ સીના, એમાંથી બને આ છે પિરિડીન. આમાંથી બનશે શું આવશે? COOC2H5. તો આ આપણને મળે જેને કહેવામાં આવે છે ઇથાઇલ નિકોટિન એક પણ લખી શકીએ અથવા આમ લખી શકીએ નિકોટિન એક. આ વ્યુત્પન્ન મળે એ બરોબર. તો બીજા તબક્કામાં અને આ છે શું છે? સ્પાર્ક 8 આલ નું સંશ્લેષણ 1928 and methyl pyrrolidine on pyrrolidine 2 on અથવા એને કહેવાય 2-pyrrolidone. બરોબર. આ બનાવવાનું છે 2N-methyl 2-pyrrolidone. તેના માટે આપણે ડાયરેક્ટ સક્સિનિક એસિડ લેવાની જરૂરત નથી. તો સક્સિનિક એસિડ લઈને એને ગરમ કરવાનું, એ સક્સિનિક એનહાઇડ્રાઇડ મળે. પછી એમોનિયા સાથે પ્રક્રિયા કરવાનું, પાછું એક અણુ પાણી દૂર થાય, એમાંથી મળે સક્સિનિમાઇડ. તો આપણે ડાયરેક્ટ સ્ટાર્ટિંગ મટીરિયલ લે છે સક્સિનિમાઇડ. આ છે NH ને અહીંયા NS સક્સિનામાઇડમાં આવશે O અને અહીંયા છે
ઓક્સિજન તો CH2 CH2 CONH CONH તો આને કહેવામાં આવે છે સક્સિનિમાઇડ સક્સિનિમાઇડ આ છે સક્સિનિમાઇડ બરાબર આ છે સ્ટાર્ટિંગ મટીરિયલ એનું વિદ્યુતીય રિડક્શન શું કરવાનું છે વિદ્યુતીય રિડક્શન એટલે ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન કરીએ તો બંનેમાંથી કોઈ પણ એક કીટો છે એ મિથિલિનમાં રૂપાંતર થશે શેમાં CH2 માં એમાંથી બને NH એક જ નો થશે આ છે તો આપણને મળે 2 પાયરો પાયરોલીડોન પછી એનું ડાયમિથાઇલ સલ્ફેટ અને અલ્કલીની હાજરીમાં મિથિલેશન CH3 twice SO4 અને અલ્કલી લઈ શકીએ NaOH શું કરવાનું છે મિથિલેશન પ્રક્રિયા શું થશે આ હાઇડ્રોજનનું વિસ્થાપન મિથાઇલ વડે કરવાનું છે મિથાઇલ વડે તો આવશે N આમાં કઈ ફેરફાર થશે નહીં અહીંયા શું આવશે CH3 તો આ છે N ઉપર N મિથાઇલ 2 અહીંયાથી નંબરિંગ આપવાનું છે એટલે બીજા સ્થાન આ છે 2 પાયરોલીડોન આ છે B ત્રીજા તબક્કામાં શું કરવાનું છે A + B સંકલન પ્રક્રિયા કોના હાજરીમાં સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં બરોબર જે નિપજ મળે એને પછી ફ્યુમિંગ HCl સાથે 130 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જળ વિભાજન કરવાનું છે જળ વિભાજન કરીએ એમાંથી જે પાયરોલનું ચક્ર છે કીટો અને નાઇટ્રોજન વચ્ચે એ તૂટે એમાંથી બીટા કીટો એસિડ મળે પછી એને ગરમ કરવાથી એને ગરમ કરીએ એ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા થાય અને એમાંથી જે નિપજ મળે એને ઝિંક અને ઇથેનોલ ઝિંકની ભૂકી ઇથેનોલ
અને એને સાથે રિડક્શન કરવાનું છે. રિડક્શનમાં 2 હાઇડ્રોજન ઉમેરવાનું છે. પાછું એમાંથી આલ્કોહોલ ની પદ મળે. આલ્કોહોલિક નિપજ મળે. અને પછી એને HI સાથે ગરમ કરવાનું છે. તેમાંથી H2O દૂર થાય. ને એમાંથી જે નિપજ મળે પાછું એને સાથે પ્રક્રિયા કરીએ. તેમાંથી ચક્રીયકરણ થાય. સાયક્લાઇઝેશન થશે. આમાં જે નિપજ મળે છે એ છે આયોડાઇડ નિપજ મળે. પછી ચક્રીયકરણ કરો તેમાંથી પાછું HI દૂર થાય. એમાંથી HI દૂર થશે અને એમાંથી મળશે નિકોટીનનું બંધારણ. આવી રીતે પ્રક્રિયા થાય. આ છે COOC2H5. આ છે ઇથાઇલ નિકોટિનેટ વત્તા CH3 ડબલ બોન્ડ O. આ છે N-મિથાઇલ 2-પાયરોલિડોન. શું કરવાનું છે? સંકલન. કોના હાજરીમાં? સોડિયમ ઇથોક્સાઇડ C2H5ONA. આ છે કાર્બોનિલ સમૂહ. કાર્બોનિલ સમૂહના બાજુમાંથી અહીંયાથી એક હાઇડ્રોજન એના ઇથોક્સાઇડ આયન -C2 ઇથોક્સાઇડ આયન ઇથેનોલ તરીકે દૂર થાય. -C2H5OH. આ CO અને આ કાર્બન વચ્ચે બંધ બનશે. એમાંથી મળે આ છે એમને રહેશે પિરિડીન ચક્ર. બરાબર. અહીંયા શું આવશે? CO અને આના સાથે આ ક્યાં અલ્ફા અને બીટા કાર્બન જોડાશે. આના સાથે જોડાય આમાં આવશે CH3CO. આ છે પિરિડીન. તો પિરિડીન આ છે અલ્ફા, આ છે બીટા, અને આ છે અલ્ફા, આ છે બીટા.
તેમાંથી નિપજ મળે છે, શું મળે છે? બીટા કીટો પીરિડાઈ, ને પછી એન મિથાઇલ અલ્ફા પાયરોલિડોન. અલ્ફા ઉપર આ છે તેમાંથી નિપજ મળે. 3 ઉપર આ 1 2 3 તો શું આવશે? બીટા કીટો પીરિડાઈ બરોબર. પછી આ છે એન મિથાઇલ, આ કયા સ્થાન ઉપર? 1 2 3 સ્થાન ઉપર છે. આવી 1 2 3 આ છે એન મિથાઇલ અલ્ફા સ્થાન ઉપર છે, અલ્ફા પાયરોલિડોન. આવી રીતે જોડાયેલ છે. હવે આને આ જે નિપજ મળે એને ફ્યુમિંગ HCl સાથે 130 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવાનું છે. તો એક પ્રકારના જળ વિભાજન પ્રક્રિયા થાય. આયાના જે બંધ છે આ બંધ તૂટે. આ તૂટે એટલે ઓક્સિજન સાથે HO જોડાય અને આ નાઇટ્રોજન સાથે એક હાઇડ્રોજન જોડાશે. એમાંથી નિપજ મળે. આને જેને ફ્યુમિંગ HCl સાથે શું કરવાનું છે? ગરમ ટેમ્પરેચર રાખવાનું છે 130 ડિગ્રી સેલ્સિયસ. શું થશે? જળ વિભાજન થાય. અગાઉ કીધું છે. તો આ જે છે બંધ તૂટે, આ ઓક્સિજન સાથે HO ને અહીંયા એક હાઇડ્રોજન જોડાય, તેમાંથી નિપજ મળે. NCOCH CH2 twice NH શું આવશે? CH3. આવી રીતે નિપજ મળે. તો આ છે. આને આપણે 1 આપીએ તો 1 2 3 4 કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્ન મળે. કાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્ન ને નામ કીધું છે તમને. શું આવશે? બીટા ઉપર કીટો પીરિડાઈ, પછી એન મિથાઇલ 1 બ્યુટેનોઇક એસિડ. આ નિપજ મળે. પછી એને શું કરવાનું છે? ગરમ. એટલે શું થશે? ડીકાર્બોક્સિલેશન. આ CO2 દૂર થશે. ના હાઇડ્રોજન છે આ કાર્બન સાથે જોડાય, તેમાંથી નિપજ મળે. એન શું આવશે અહીંયા? CH2 અને ઓલરેડી અહીંયા છે 2 વખત CH2 N GNH
ને CH3 તો આવી રીતે આપણને કીટો વ્યુત્પન્ન મળે. શું મળે છે? આ શું મળે છે? બીટા કીટો pyridine વ્યુત્પન્ન. pyridine વ્યુત્પન્ન ડેરિવેટિવ. પછી આને ઝીંકની ભૂકી સાથે ગરમ કરવાનું છે. ઇથેનોલ આલ્કોહોલ અને NaH ની હાજરીમાં શું થશે? રિડક્શન પ્રક્રિયા થાય. આ રિડક્શનમાં આ જે કીટો છે દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થશે. CO છે શુંમાં રૂપાંતર થાય? દ્વિતીયક આલ્કોહોલમાં. બરાબર? તો આ રિડક્શન પ્રક્રિયા એટલે શું આવશે? વત્તા H2. આ જે કીટો છે દ્વિતીયક આલ્કોહોલમાં આ OH તો શું થશે? દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય. આ છે કીટો. દ્વિતીયક આલ્કોહોલમાં રૂપાંતર થાય એટલે એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડ મળે. એન્ડ pyridine ચક્ર. અહીંયા આવશે CH2 and N સાથે મિથાઇલ. અહીંયા આવશે H અને અહીંયા છે OH. આ વ્યુત્પન્ન મળે. પછી એને HI સાથે 100 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરતા આમાંથી હાઇડ્રોક્સાઇડ આયોન અને આમાંથી હાઇડ્રોજન પ્લસ H2O તરીકે દૂર થાય. આ આયોડિન અને હાઇડ્રોક્સાઇડ આયનનું વિસ્થાપન આયોડિન વડે થાય. એટલે આયોડાઇડ વ્યુત્પન્ન મળે. CH3 અહીંયા આવશે R. આ છે આયોડાઇડ વ્યુત્પન્ન હજી HI સાથે એનું આ નાઇટ્રોજનનું પ્રોટોનેશન થાય એટલે એ આપણે લખતા નથી. હવે જ્યારે એને NaOH સાથે ગરમ કરીએ, NaOH સાથે ગરમ કરીએ તો શું થશે? ચક્રીયકરણ થાય. એમાંથી આ હાઇડ્રોજન આ આયોડાઇડ એટલે માઇનસ HI દૂર થાય. એમાંથી મળે નિકોટીનનું બંધારણ. and અહીંયા શું હશે? CH3 આ છે સ્થાન 1 2 3 આ છે 1 2 અથવા એને કહેવાય અલ્ફા
ના છે અલ્ફા અને બીટા. તો પિરિડિન ચક્ર સાથે પાયરોલિડિન જે છે એનું અલ્ફા સ્થાન જોડાયેલા છે. આ છે નિકોટીન. તો આવી રીતે નિકોટીનનું સંશ્લેષણ થાય છે. તો આ રીતે નિકોટીનનું સંશ્લેષણ છે 3 તબક્કામાં થાય. સૌપ્રથમ તબક્કામાં શું બનાવવાનું હોય? નિકોટિનિક એસિડમાંથી ઇથાઇલ નિકોટિનેટ, બરોબર. બીજા તબક્કામાં એન મિથાઇલ 2 પાયરોલિડોન ને ત્રીજા તબક્કામાં બંનેનું સંકલન કરવાનું અને આવી રીતે ક્રમિક પ્રક્રિયાઓ કરવાથી પ્રક્રિયાને અંતે શું મળશે? નિકોટીન. આવજો.